તારી માતા લડકીને સગુણાને તે અરે હા બાપુ, આજે તમે તમારી લાડકી સગુણાને સાસરે તવડાવો છો પિતાજી, પણ એ તો જાણો છો ને બાપુ કે કોના ઘરે વળાવશો પિતાજી, કે જેમની સાથે તમારે 20-20 વર્ષના વેર હતા પિતાજી, એવા વેરીને એવા દુશ્મનને તો તમે વેવાય ધારાશે બાપુ. આ તમારા કાળજાના કટકાને કેવા કેવા દુઃખ આપશે બાપુ. પણ હા બાપુ, તમારી લાડકી સગુણાને ગમે એવા દુઃખ પડશે ને બાપુ, તો કોઈ ખૂણામાં બેહીને બે આંસુડા પાડી લેશે બાપુ, પણ આ તમારી પાકડીને કલક લાગે એવું ક્યારેય નહીં કરીએ બાપુ. તારા પિતા
અરે રાજુ હાજ આપણે વેરી હતા એમાં થયા જો એ બનાસી તો આવો રમણો વધારો એક થાળી ભોજન મીઠા કરો. સત્ય વાત છે રાજવી અજમલ. હું પણ જાણું છું કે અત્યારે મધ્યાહનનો સમય છે તો તમારી ભોજન શાળાની અંદર 32 જાતના ભોજન તૈયાર છે. પરંતુ હે રાજવી અજમલ, આજે પઢિયાર તમને એક પ્રશ્ન પૂછે છે તે પ્રશ્નનો સત્ય ઉત્તર આપજો રાજવી અજમલ. કહો રાજુ. અરે રાજવી અજમલ, તમારે સંતાનની અંદર કેટલા દીકરા છે ને કેટલી દીકરીઓ છે? અરે રાજુ યાર, જો આજ તમે દીકરા દીકરીની વાત કરતા હોય તો સંતાનની અંદર આજ મારે લાસા લક્ષ્મી સગુણા 3 દીકરી છે, દીકરો મારે એક નથી રાજુ. અરે ખામોશ થઈ જાવ રાજવી અજમલ. તમે વાંજિયા છો વાંજિયા, અને વાંજિયાના ઘરનું જો તમે જમવાની વાત કરતા હોય ને તો આ પઢિયારોને પાણી પણ અગ્રથ છે. જાવ તમારા 32 જાતના ભોજનને આ પઢિયાર ઠોકરે મારે છે. અરે રાજુ આજ વેરી હતા એમાંથી એ બનાસી તો રંગનો વધારો એક થાળીએ ભોજન મીઠા કરો. અરે રાજવી અજમલ, આજ વેવાઈ માનતા હશો તમે, હું તો તમને કાલે પણ વેરી માનતો હતો રાજવી અજમલ, અને આજે પણ વેરી માનું છું. અરે રાજવી આજ વેરી માંથી વે બનાસી રંગનો વધારે એક થાળીએ ભોજન મીઠા કરો. અરે રાજવી અજમલ, આજ મારા કુંવર પ્રતાપની જાન આજ તમારા પાદર સુધી પહોંચવા આવી છે. માટે હું જાઉં છું, પણ જતા જતા કહેતો જાઉં છું કે જ્યાં સુધી તમારા ઘેર પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારા પિંગલમાં એટલે કે તમારી દીકરી સગોણાને ઘેર પગ ન મૂકતા. કારણ કે જો મારો કુંવર પ્રતાપ તમારું મુખ જોઈ જાય ને રાજવી અજમલ તો હે પણ વાંજ્યો રહે રાજવી અજમલ, હે પણ વાંજ્યો રહે. રાજુ તો આજ જતી વેળાએ તમે પણ સાંભળતા જાઓ કે જ્યાં સુધી મારે સતને ખોળે પુત્ર રાખી પાણુની બધાઈ ત્યાં સુધી વિઘ્ન પાણી મને ગ્રાસ છે રાજુ. અરે રાજવી અજમલ, હજી કોઈ મનમાં વાત હોય, સંકોચ હોય કે વેર લેવું છે તો આવજો મારા પિંગલના પાદરે. પિંગલનો ધણી રાજા પઢિયાર ગઢના કાંગરે ચડી અને વેરના વડામણા કરવાની તૈયારી કરશે. જય માં ભવાની. અરે અબલાન રાજમાંથી તમે રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે. હે આવજો રાજને દરબાર પરધાન બોલાવે રાજમાતા આવજો રે. સોમનાથના સોણોની અંદર 7 મિનિટ તેના લાખ લાખ વંદન છે વરાનાથ. કહો રાજા, મધ્યરાત્રિને ગજર ભાંગી તો આવશ દરબાર ની અંદર રાણીને યાદ કરવાનું કારણ? અરસદી આજ આપણા કહેવા મુજબ આપણે દીકરી સગુણાને શાસ્ત્રે વળાવી ચૂક્યા છે તો હવે રાજુ ખુશી વંશ જવાને જા રાણી. હા રાજા, વંતા જરૂરથી સીધાવો, પણ માતાના મુગટ અમને ખોળે અર્પિત કરો. હરખેથી કાશ્મીરના સોણે સીધાવો. ભલે સદી સદી આવા માથાના મુંગઠ સતી રાણી તમને આવા માથાના મુંગઠ સતી રાણી તમને
આવા રાતને લાભો રૂડી દીધી રે. આવા મેળાના મારે લાયજમલ હાલિયા રે. એ આવા મેળાના મારે લાયજમલ હાલિયા રે. એ જાવા સાથે મંદિર કરવા આયના કલ્યાણ જાવા મેળા. આવા મેળાના મારે લાયજમલ હાલિયા રે. હલો એ પૂંજારી રે ભાઈ પૂંજારી શિવ શંકર ના પૂંજારી એ પૂંજારી રે ભાઈ પૂંજારી શિવ શંકર ના પૂંજારી ક્યાં રાષ્ટ્રીય ચાવ્યો ગયો પૂજા કરવી રે ભાઈ પૂજા કરવી મારે ગુરુ માતાની પૂજા કરવી એ સેવા કરવી રે મારે સેવા કરવી શિવ સંસાર ને સેવા કરવી એ ભલા મોરે ભાઈ ભાઈ એ ભલા મોરે એ ભાઈ ભાઈ ભલા મોરે રામા ભલા મોરે રામા ભલા મોરે રામા ભલા મોરે રામા એ ભલા મોરી રામો ભલા તારી રામો ભલા મોરી રામો ભલા તારી રામો ભાઈ 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 ભલા મોરે રામા ભલા મોરે રામા ભલા મોરે રામા ભલા મોરે રામા ભાઈ ભાઈ આવે એટલે ઊભું રહી જવાનું. નકર ઊભા રોડે સડશો हाँ क्या बोलते गुरु माता हम बोलते हैं वो सत्य ही बोलते हैं जो बोलते हैं हाची हाची એ સુલાઈ ઉપર ઉંદેડી અને વળી કડકડ મીઠું ખાય એ હાથે લીધું વેણું